બિહારની રાજનીતિનો આજે મોટો દિવસ। મહાગઠબંધનથી અલગ થઈ ભાજપની સરકાર બનાવ્યા બાદ સીએમ નીતિશ કુમાર વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટનો સામનો કરશે, એટલે કે નીતિશ બહુમત સાબિત કરશે। બિહારમાં ખેલા થવાનો દાવો તમામ પાર્ટી કરી રહી છે। પટનામાં આરજેડી અને લેફ્ટના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના ઘરે જ રોકાયા છે, જેઓ અહીંથી જ વિધાનસભા જવા રવાના થશે। તો આ તરફ રવિવારે સાંજે મળેલી જેડીયુ ધારાસભ્ય દળની બેઠકમાં પણ નીતિશ કુમારે ચિંતાની કોઈ વાત ન હોવાનું કહી બહુમતનો આંકડો હોવાનો દાવો કર્યો હતો। તો ભાજપે પણ પ્રશિક્ષણના નામે તમામ ધારાસભ્યોને બોધગયાના રિસોર્ટમાં રાખ્યા છે। બિહારની હાલની રાજનીતિમાં જીતિન રામ માંઝી સૌથી મોટા ખેલાડી બન્યા છે। રવિવારે સાંજે પણ માંઝીએ એચએએમના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી। માંઝી એનડીએમાં જ રહેવાનું એલાન કરી રહ્યા છે, પરંતુ તેને લઈને સસ્પેન્સ યથાવત છે, કારણ કે તેઓ અગાઉ એક મંત્રીપદની માંગને લઈને તો શનિવારે લેફ્ટના નેતાઓ સાથે મુલાકાતે સસ્પેન્સ વધારી દીધું છે। હવે જરા રાજનીતિક આંકડાઓને પણ જોઈ લો। બિહાર વિધાનસભાના ગણિતની વાત કરીએ તો કુલ બેઠક છે 243, બહુમત જોઈએ 122 બેઠકોનું। એનડીએમાં ભાજપની 78 બેઠકો છે, જ્યારે મહાગઠબંધન આરજેડીની 79 બેઠકો, જેડીયુની 45 બેઠકો, કોંગ્રેસની 19 બેઠકો, હમની 4 બેઠકો, લેફ્ટની 16, અપક્ષની 1, એટલે કે કુલ એનડીએની 128 બેઠકો થાય છે, જ્યારે મહાગઠબંધનની 114 બેઠકો થાય છે। જે એનડીએની 128 બેઠકો છે તે બહુમતથી 6 બેઠકો વધુ છે, જ્યારે મહાગઠબંધનની 114 બેઠકો છે તે બહુમતથી 8 બેઠક ઓછી છે।